હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા ટોપિક વિશે અભ્યાસ કરવાના છે અને એ ટોપિકનું નામ તમને ખબર પડી જ જશે, હું સ્ટાર્ટિંગમાં કહીશ નહીં. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાના જેટલા પણ એક્ઝામ્પલ કર્યા એ દરેક એક્ઝામ્પલમાં આપણે બે પ્રકારના ચલની વાતો કરતા, એક ચલ એક્સ અને બીજો ચલ વાય. ચલ એક્સને આપણે નિરપેક્ષ ચલ અથવા તો સ્વતંત્ર ચલ કહેતા અને ચલ વાયને શું કહેતા? સાપેક્ષ ચલ કહેતા. શા માટે સાપેક્ષ ચલ કહેતા? કારણ કે ચલ વાય એ કોના પર આધાર રાખે છે? ચલ એક્સ પર આધાર રાખે છે. એટલા માટે આપણે એને શું કહેતા? સાપેક્ષ ચલ કહેતા. વિદ્યાર્થી મિત્રો, ચલ એક્સ અને વાય વચ્ચે આપણે બે પ્રકારના સંબંધો જોયા હતા. કયા બે પ્રકારના સંબંધો જોયા હતા? તો એક વાય ઇક્વલ ટુ એફએક્સ પ્રકારનો સંબંધ જોતા અને બીજો કયા પ્રકારનો સંબંધ જોયો? એફએક્સ વાય ઇક્વલ ટુ સી પ્રકારનો સંબંધ જોયો હતો. વાય ઇક્વલ ટુ એફએક્સ પ્રકારના સંબંધને આપણે શું કહેતા હતા? સ્પષ્ટ વિધેય કહેતા હતા. અને એફએક્સ વાય ઇક્વલ ટુ સી પ્રકારના સંબંધને આપણે શું કહેતા હતા? તો એને આપણે અસ્પષ્ટ વિધેય અથવા તો એનું બીજું નામ છે ગુણ વિધેય કહેતા હતા. આ સ્પષ્ટ વિધેય અને ગુણ વિધેય એનું વિકલિત કેવી રીતે મેળવાય એ આપ સૌ જાણો જ છો. ઘણા બધા એક્ઝામ્પલ આપણે કર્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવા ટોપિક વિશે અભ્યાસ કરવાના છે અને એ ટોપિક કયો છે તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે તમારી પાસે બે ચલ છે એક્સ અને વાય. આ બે ચલ એક્સ અને વાય સાથે સંબંધ ધરાવતો ત્રીજો ચલ માની લો કે ટી છે. જરૂરી નથી કે અહીં ટી જ હોવું જોઈએ, ટી તરીકે ગમે તે હોઈ શકે, પરંતુ મેં ટી લઈ લીધો છે. તો એક્સ અને વાય વચ્ચે સંબંધ ધરાવતો ત્રીજો ચલ ધારો કે શું છે? ટી છે. હવે સાંભળજો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, જો ટી એ એક્સ અને વાય વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે, ફરીથી એકવાર બોલું છું, ટી શું છે? તો એક્સ સાથે સંબંધ ધરાવતો ચલ છે. ટી શું છે? તો વાય સાથે સંબંધ ધરાવતો ચલ છે. જો ટી એ એક્સ અને વાય વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે તો એ ટીને શું કહેવામાં આવે? પ્રચલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રચલ કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક ઉદાહરણો લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માંગુ છું. તો વિદ્યાર્થી મિત્રો, માની લો કે મારી પાસે એક્સ બરાબર 80² છે અને વાય બરાબર શું છે? ટ્વાઇસ 80 છે. અહીં તમે જોઈ શકો છો આ ટી એ એક્સ સાથે સંબંધ ધરાવે છે અને અહીં જે ટી છે તે પણ વાય સાથે સંબંધ ધરાવે છે. એટલે અહીં એક્સ સાથે ટી સંબંધ ધરાવે છે, અહીં વાય સાથે પણ ટી સંબંધ ધરાવે છે. એટલે ટી એક્સ અને વાય બંને સાથે સંબંધ ધરાવે છે. સમીકરણ જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે હું શું કરીશ? તો હું ટીનો લોપ કરીશ. લોપ મીન્સ ટીને ગાયબ કરી નાખીશ. કેવી રીતે? તો બીજા સમીકરણમાં હું ટીને કરતા બનાવીશ. ટીને કરતા બનાવવા તો શું થશે? તો ટી બરાબર મને વાયના છેદમાં ટ્વાઇસ એ મળશે. ત્યારબાદ શું કરીશ? તો એ ટીનો સ્ક્વેર કરી નાખીશ. એટલે ટીનો સ્ક્વેર કરા તો ઇક્વલ ટુ મને મળશે વાય સ્ક્વેર બાય 4a². આ ટી સ્ક્વેરની કિંમત હું એક્સ ઇક્વલ ટુ 80² મૂકી દઉં તો શું થશે? એક્સ બરાબર એ અને ટી સ્ક્વેરની કિંમત છે વાય સ્ક્વેર બાય 4a². એ કેન્સલ થઈ જશે એટલે મારી પાસે આવશે વાય સ્ક્વેર બાય 4a કોના બરાબર? એક્સ બરાબર. હવે આપણે વાય સ્ક્વેરને કરતા બનાવીએ તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ આપણને મળશે 4ax. જોઈ શકો છો આ કયું સમીકરણ મળ્યું? પરવલયનું સમીકરણ મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચલ ટી એક્સ સાથે સંબંધ ધરાવતો હતો, ચલ ટી વાય સાથે સંબંધ ધરાવતો હતો અને ફાઇનલી એને શું કર્યું? તો ફાઇનલી એને આપણને એક્સ અને વાય વચ્ચેનો સંબંધ આપ્યો. જો કેટલો મહાન છે, બરાબર. એનો સંબંધ એક્સ સાથે હતો, એનો સંબંધ વાય સાથે હતો અને ફાઇનલી એને શું કર્યું? આપણને એક્સ અને વાય વચ્ચેનો સંબંધ આપ્યો. તો આવા મહાન ચલને શું કહેવામાં આવે? પ્રચલ કહેવામાં આવે. બીજું એક ઉદાહરણ લઈએ. વિદ્યાર્થી મિત્રો, માની લો કે મારી પાસે એક્સ બરાબર સાઇન ટી છે અને વાય બરાબર શું છે? કોસ ટ્વાઇસ ટી છે. હવે હું શું કરીશ તે જુઓ. વાય બરાબર કોસ ટ્વાઇસ ટી છે, એનું સાઇન ટીમાં શું સૂત્ર આવે? તો 1 - 2 sin² ટી આવે. તે સૂત્ર મૂકી દઈશ. ઇઝ ઇક્વલ ટુ 1 - 2 સાઇન ટીની વેલ્યુ એક્સ છે
તો સાઇન સ્ક્વેર ટીની શું થશે એક્સ સ્ક્વેર. તો ફાઇનલી મને શું મળ્યું વાય ઇક્વલ ટુ 1 માઇનસ 2x સ્ક્વેર. આ પણ પરવલયનું સમીકરણ છે. જરૂરી નથી દર વખતે પરવલયનું સમીકરણ મળે, કોઇન્સિડન્ટલી મળી ગયું. તો અહીં તમે જોઈ શકો છો ચલ ટી એક્સ સાથે સંબંધ ધરાવે છે, અહીં પણ ટી એ વાય સાથે સંબંધ ધરાવે છે, અને ફાઇનલી એને શું કર્યું તો આપણને એક્સ અને વાય વચ્ચેનો સંબંધ આપ્યો. તો આવા ચલને શું કહેવામાં આવે પ્રચલ કહેવામાં આવે. હજુ એક ઉદાહરણ લઈએ. અહીં પ્રચલ તરીકે મેં થીટા લીધો છે. માની લો કે મારી પાસે એક્સ બરાબર સાઇન થીટા છે અને વાય બરાબર કોસ થીટા છે. જરૂરી નથી કે દર વખતે ટી જ હોય, ટી તરીકે ગમે તે હોઈ શકે, બરાબર. કોઈ વાર આપણે થીટા પણ લઈ શકીએ. તો એક્સ બરાબર સાઇન થીટા છે, વાય બરાબર કોસ થીટા છે. મારે થીટાને દૂર કરવું છે તો હું શું કરીશ તો એક નિત્ય સમ જાણું છું. કયું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આમાં સાઇન થીટાની વેલ્યુ એક્સ છે એટલે સાઇન સ્ક્વેર થીટા એક્સ સ્ક્વેર થશે, કોસ થીટાની વેલ્યુ વાય છે એટલે કોસ સ્ક્વેર થીટા વાય સ્ક્વેર થશે. એટલે મને શું મળ્યું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1, જે આપ સૌ જાણો છો શેનું સમીકરણ છે વર્તુળનું સમીકરણ છે. તો અહીં થીટા એ એક્સ સાથે સંબંધ ધરાવે છે, થીટા એ વાય સાથે સંબંધ ધરાવે છે, અને ફાઇનલી થીટા એ આપણને એક્સ અને વાય વચ્ચેનો સંબંધ આપ્યો. આમ બે ચલની વચ્ચે ત્રીજો ચલ એવી રીતે એન્ટર થાય કે જે આપણને શું કરે તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ આપે. તો એવા ચલને શું કહેવામાં આવે પ્રચલ. એટલે પ્રચલ એટલે શું તો ચલ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરતો ચલ. કેવો ચલ ત્રીજો ચલ. કોના સાથે સંબંધ ધરાવે છે એક્સ અને વાય સાથે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રચલ સમીકરણ કોને કહેવામાં આવે તો તમને અહીં એક્સ બરાબર 80 સ્ક્વેર આપ્યો છે, વાય બરાબર ટ્વાઇસ 80, તો આને શું કહેવામાં આવે પ્રચલ સમીકરણ. અહીં એક્સ બરાબર સાઇન ટી, વાય બરાબર કોસ ટ્વાઇસ ટી છે, અને શું કહેવામાં આવે પ્રચલ સમીકરણ કહેવામાં. અહીં શું છે એક્સ બરાબર સાઇન થીટા, વાય બરાબર કોસ થીટા, અને શું કહેવામાં આવે પ્રચલ સમીકરણ. એટલે પ્રચલ સમીકરણ એટલે શું તો એક્સ બરાબર એફ ટી અને વાય ઇક્વલ ટુ જી ટી. આ પ્રકારના જે સમીકરણ હોય ને તેને શું કહેવાય ટી ચલવાળા પ્રચલ સમીકરણ. વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે આપણા ટોપિકનું નામ શું છે. તો આપણા ટોપિકનું આજનું નામ છે પ્રચલ વિધેયનું વિકલિત. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જે વિધેય છે એને શું કહેવામાં આવે પ્રચલ વિધેય કહેવામાં આવે. આજે આપણે પ્રચલ વિધેયનું વિકલિત કેવી રીતે મેળવાય તે જોઈશું. વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રચલ વિધેયનું વિકલિત કેવી રીતે મેળવાય તે જોઈશું. જો તમારી પાસે એક્સ બરાબર એફ ટી હોય અને વાય બરાબર જીટી હોય, ટી તરીકે થીટા પણ તમે લઈ શકો, બરાબર, કોઈ પણ પ્રચલ હોઈ શકે. જો એક્સ બરાબર એફ ટી હોય અને વાય બરાબર શું હોય જીટી હોય તો ડીવાય બાય ડીએક્સ કેવી રીતે મેળવાય વિદ્યાર્થી મિત્રો તો તમારે શું કરવાનું તો એક્સ બરાબર એફ ટી પરથી ડીએક્સ બાય ડીટી શોધી કાઢવાનું, અને વાય બરાબર જીટી પરથી શું શોધી કાઢવાનું ડીવાય બાય ડીટી શોધી કાઢવાનું. અને ડીવાય બાય ડીએક્સની આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. કઈ તો ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી, જ્યાં ડીએક્સ બાય ડીટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આપણે જાણીએ છીએ છેદ 0 હોવો જોઈએ નહીં. એટલે ડીવાય બાય ડીએક્સ શોધવું હોય તો શું કરવાનું સૌપ્રથમ ડીવાય બાય ડીટી શોધવાનું, ત્યારબાદ ડીએક્સ બાય ડીટી શોધવાનું અને બંનેનો ગુણોત્તર લઈ લેવાનું. ખ્યાલ આવી ગયો? તો આપણે એને રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.6 સૂચના શું આપી છે તે વાંચીએ. જો પ્રશ્ન 1 થી 10માં એક્સ અને વાય પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય તો પ્રચલનો લોપ કર્યા વગર ડીવાય બાય ડીએક્સ શોધો. પ્રચલનો લોપ કર્યા વગર આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે, બરાબર. નંબર 1 શું કહ્યું છે એક્સ બરાબર ટ્વાઇસ એટી સ્ક્વેર અને વાય બરાબર a ઇન્ટુ ટી રેસ ટુ 4 છે. આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. ડીવાય બાય ડીએક્સ માટે આપણે કોની જરૂર પડશે ડીએક્સ બાય ડીટીની અને ડીવાય બાય ડીટીની. તો આપણે શું કરીશું સૌપ્રથમ એક્સ બરાબર ટ્વાઇસ એટી સ્ક્વેર લખી દઈએ. હવે શું કરીએ તો આપણને ડીએક્સ બાય ડીટી જોઈએ છે, એટલે બંને બાજુ શું કરીશું ટીને સાપેક્ષ વિકલન. એટલે બંને બાજુ ટીને સાપેક્ષ વિકલન કરતા તો એક્સનું શું થઈ જશે ડીએક્સ બાય ડીટી, બરાબર. એટલે એક્સનું શું થઈ જશે ડીએક્સ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એટી સ્ક્વેરનું ડી બાય ડીટી ઓફ ટ્વાઇસ એટી સ્ક્વેર. બંને બાજુ ટીને સાપેક્ષ આપણે શું કર્યું વિકલન.
હવે જોજો ટ્વાઇસ એ અચળ છે બરાબર, અને આપણે ટી સ્ક્વેરનું કરીએ તો ટી સ્ક્વેરનું શું થશે, ટીને સાપેક્ષ, તો ટી સ્ક્વેરનું થશે ટ્વાઇસ ટી, અને ટીનું ફરીથી ટીની સાપેક્ષ જો કરીએ ને એ 1 થઈ જાય, એટલે ફાઇનલી તમારી પાસે આવશે 4at. આ કોની વેલ્યુ આવી ગઈ, dx બાય ડીટીની. ખૂબ જ સરળ છે, કંઈ કરવાનું નથી, ટીને સાપેક્ષ વિકલન કરો બરાબર, એટલે તમને dx બાય ડીટી મળી જાય. હવે આપણે dy બાય ડીટી શોધવાના છે, એટલે શું કરીશું, y લઈ લઈએ, તો y બરાબર a ઇન્ટુ ટી રેઝ ટુ 4. ચાલો બંને બાજુ ટીને સાપેક્ષ વિકલન કરીએ, તો y નું થઈ જશે dy બાય ડીટી, અને આ સાઈડ શું આવશે, તો d બાય ડીટી ઓફ a ઇન્ટુ ટી રેઝ ટુ 4. આપણે જાણીએ છીએ એ અચળ છે એટલે એ બહાર નીકળી જશે, અને ટી રેઝ ટુ 4 નું શું થાય, તો ટી રેઝ ટુ 4 નું થાય 4 ઇન્ટુ ટી ક્યુબ, અને ટીનું પાછું ટીને સાપેક્ષ છે એટલે એ 1 થઈ જશે બરાબર, અને 1 ન લખો તો પણ ચાલે. એટલે ફાઇનલી આપણી પાસે આવશે dy બાય ડીટી બરાબર 4at ક્યુબ. ખ્યાલ આવી ગયો. ચાલો dy બાય ડીટી મળી ગયો, dx બાય ડીટી મળી ગયો, તો dy બાય dxની ફોર્મ્યુલા શું છે, તો dy બાય ડીટીના છેદમાં dx બાય ડીટી. dy બાય ડીટી શું છે, તો 4at ક્યુબ છે, છેદમાં dx બાય ડીટી શું છે, 4at છે, મૂકી દો. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 4at ક્યુબના છેદમાં 4at આવી ગયો. અહીં શું કેન્સલ થાય, તો અહીં 4 એ કેન્સલ થઈ જશે. અહીં શું થશે, તો 4 કેન્સલ થશે, અને ટી પણ એક વખત કેન્સલ થઈ જશે, એટલે અહીંયા સ્ક્વેર થઈ જશે બરાબર. તો ફાઇનલી આપણી પાસે શું આવશે, તો dy બાય dx બરાબર ટી સ્ક્વેર. તો આ થયો આપણો આન્સર. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. શું કહ્યું છે, x બરાબર a cos થીટા અને y બરાબર શું છે, b sin થીટા છે. અહીં પ્રચલ તરીકે ટી નથી પરંતુ થીટા છે, એટલે તમારે કોની સાપેક્ષ કરવું પડશે વિકલન, થીટાની સાપેક્ષ. ભૂલમાં ટીની સાપેક્ષ વિકલન ન કરતા. ચાલો x બરાબર a cos થીટા છે, બંને બાજુ શું કરીશું, થીટાને સાપેક્ષ વિકલન, એટલે આપણને શું મળશે, તો dx બાય ડી થીટા બરાબર d બાય ડી થીટા ઓફ a cos થીટા. એ અચળ છે એટલે d બાય ડી થીટા ઓફ cos થીટા, એટલે ઇઝ ઇક્વલ ટુ શું થશે, a ઇન્ટુ cos થીટાનું શું થાય વિદ્યાર્થી મિત્રો, માઇનસ સાઇન થીટા થાય, અને થીટાનું થીટાની સાપેક્ષ 1 થાય એટલે હું લખતો નથી. એટલે ફાઇનલી મને શું મળશે, માઇનસ a સાઇન થીટા મળશે. કોના બરાબર, dx બાય ડી થીટા બરાબર. હવે આપણે dy બાય ડી થીટા શોધીશું, એના માટે આપણને y ની જરૂર પડશે ને, તો y શું છે, તો y બરાબર b cos થીટા છે. બંને બાજુ થીટાને સાપેક્ષ વિકલન કરતા, તો y નું થઈ જશે dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ b અચળ છે. હવે આપણે થોડુંક ડાયરેક્ટ લખવાનો પ્રયાસ કરીએ, તો b અચળ છે, cos થીટાનું થઈ જશે માઇનસ સાઇન થીટા, એટલે ધેરફોર dy બાય ડી થીટા આપણને શું મળશે, તો માઇનસ b સાઇન થીટા મળશે. ધેરફોર dy બાય dx શું થશે, તો ફોર્મ્યુલા શું થાય, dy બાય ડી થીટા. ભૂલમાં ટી ન લખતા, પ્રચલ તરીકે થીટા છે એટલે ડી થીટા લખવું પડે, એટલે dy બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ dy બાય ડી થીટાની કિંમત શું છે, માઇનસ b સાઇન થીટા, એટલે મૂકી દો, છેદમાં dx બાય ડી થીટાની શું છે, તો માઇનસ a સાઇન થીટા, એટલે એ પણ છેદમાં મૂકી દો બરાબર. તો હવે શું થઈ જશે, સાઇન થીટા કેન્સલ બરાબર, એટલે આપણી પાસે શું આવશે, માઇનસ માઇનસ પણ કેન્સલ, એટલે આપણી પાસે શું આવશે, b બાય a. એટલે ફાઇનલી તમારો આન્સર આવવાનો dy બાય dx બરાબર b બાય a. ખ્યાલ આવી ગયો ને. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. શું કહ્યું છે, x બરાબર sin t અને y બરાબર cos ટ્વાઇસ t. અહીં પ્રચલ તરીકે શું છે, t છે, એટલે કોને સાપેક્ષ કરવું પડશે, t ને સાપેક્ષ. ચાલો x બરાબર sin t, બંને બાજુ t ને સાપેક્ષ વિકલન કરતા x નું થઈ જશે dx બાય dt, અને sin t નું શું થશે, તો d બાય dt ઓફ sin t.
ચાલો સાઇન ટીનું શું થાય વિકલિત? કોસ ટી થાય, અને ટીનું ટીને સાપેક્ષ તો 1 થઈ જાય, એટલે લખવાનો કોઈ મિનિંગ નથી, એટલે આપણી પાસે આવશે કોસ ટી. ખૂબ જ સરળ છે. ચાલો y બરાબર કોસ ટ્વાઇસ ટી. બંને બાજુ ટીને સાપેક્ષ વિકલન કરતા yનું વિકલિત થશે dy બાય dt, અને અહીં શું થશે તો d બાય dt ઓફ કોસ ટ્વાઇસ ટી. વિદ્યાર્થી મિત્રો જોજો, આપણને કોસેક્સનું વિકલિત ખબર છે. શું આવે કોસેક્સનું વિકલિત? માઇનસ સાઇન એક્સ આવે, પરંતુ અહીં એક્સના સ્થાને તો ટ્વાઇસ ટી છે. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દાખલામાં આ રીતે એક્સના સ્થાને બીજું કોઈ ફંક્શન હોય તો તમારે શું કરવાનું? એની નીચે અંડરલાઇન કરી નાખવાની, એટલે તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે. તો હું શું કરીશ? ખરેખર અહીં કોસ એક્સ હોવું જોઈએ, તેની જગ્યાએ કોસ ટ્વાઇસ ટી છે, એટલે એક્સના સ્થાને ટ્વાઇસ ટી છે, એટલે એની નીચે અંડરલાઇન કરી નાખવાની. હવે શું થશે તે જોજો. કોસેક્સનું વિકલિત શું થાય? માઇનસ સાઇન એક્સ થાય. તો કોસ ટ્વાઇસ ટીનું શું થશે? માઇનસ સાઇન ટ્વાઇસ ટી થશે, ઇનટુ જે અંડરલાઇન કરીને તેનું ફરીથી કરવાનું. કોની સાપેક્ષ? ટીની સાપેક્ષ, એટલે ડી બાય ડીટી ઓફ ટ્વાઇસ ટી. એટલે શું આવશે? ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન ટ્વાઇસ ટી, અને ટ્વાઇસ ટીનું ટીને સાપેક્ષ શું થાય? 2 થઈ જાય વિકલિત, એટલે ફાઇનલી -2 ઇન્ટુ સાઇન ટ્વાઇસ ટી કોના બરાબર આવ્યું? ડીવાય બાય ડીટી. હવે આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ, ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી. ડીવાય બાય ડીટી શું આવ્યો? -2 સાઇન ટ્વાઇસ ટી છેદમાં કોસ ટી ઇઝ ઇક્વલ ટુ -2. હવે આપણે સાઇન ટ્વાઇસ ટીની ફોર્મ્યુલા જાણીએ છીએ. શું આવે? 2 સાઇન ટી કોસ ટી છેદમાં કોસ ટી. આવું કરવાથી કોસ ટી કેન્સલ થઈ જશે. કોસ ટી શું થઈ જશે? કેન્સલ. એટલે ફાઇનલી શું આવશે? -4 સાઇન ટી. આ કોનો આન્સર આવ્યો? ડીવાય બાય ડીએક્સ નો. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. શું કહ્યું છે? x બરાબર 4t, y બરાબર 4/t. અહીં પ્રચલ તરીકે શું છે? t છે, એટલે કોને સાપેક્ષ વિકલન કરવાનું? ટીને સાપેક્ષ. x બરાબર 4t છે, બંને બાજુ xને સાપેક્ષ વિકલન કરતા xનું થઈ જશે dx બાય dt, અને અહીં શું થઈ જશે તો d બાય dt ઓફ 4t. અને 4tનું આપણે જાણીએ જ છે શું થાય? ટીને સાપેક્ષ 4 થઈ જાય, એટલે dx બાય dt બરાબર 4 આવશે. y બરાબર શું છે? તો y બરાબર છે 4/t, એટલે y ઇક્વલ ટુ 4/t. બંને બાજુ ટીને સાપેક્ષ વિકલન કરતા, એટલે yનું થશે dy બાય dt ઇક્વલ ટુ d બાય dt ઓફ 4/t. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ 4 અચળ છે, એટલે બહાર આવી જશે, એટલે 1/t નું આપણે વિકલિત મેળવવું પડશે, અને 1/t નું શું આવે? -1/t². એટલે છેલ્લે તમારી પાસે dy બાય dt શું આવશે? તો -4/t². હવે આપણે dy બાય dx ની ફોર્મ્યુલા જાણીએ છીએ, dy બાય dt ના છેદમાં dx બાય dt. dy બાય dt શું આવ્યો? તો -4/t² છેદમાં dx બાય dt શું આવ્યો? તો 4 આવ્યો. એટલે શું થશે? તો 4 કેન્સલ થઈ જશે. બરાબર, એટલે આપણી પાસે આન્સર આવશે dy બાય dx બરાબર -1/t². ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. શું કહ્યું છે? x બરાબર cos થીટા માઇનસ cos 2θ, અને y બરાબર sin થીટા માઇનસ sin 2θ. અહીં પ્રચલ તરીકે શું છે? થીટા છે, એટલે કોને સાપેક્ષ વિકલન કરવું પડશે? થીટાને સાપેક્ષ. કોને સાપેક્ષ? થીટાને સાપેક્ષ. તો ચાલો પહેલાં આપણે x લઈએ, તો x બરાબર cos થીટા માઇનસ cos 2θ. બંને બાજુ થીટાને સાપેક્ષ વિકલન કરતા x નું થઈ જશે dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ d બાય ડી થીટા ઓફ cos થીટા માઇનસ cos 2θ. ચાલો dx બાય ડી થીટા બરાબર શું આવ્યું? d બાય ડી થીટા બ્રેકેટમાં cos થીટા માઇનસ cos 2θ. હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો આપણે જાણીએ છીએ વિકલનમાં તફાવતનો નિયમ, અનુવિકલિત માઇનસ અનુવિકલિત, એટલે શું થશે? તો આ રીતે થશે.
ડી બાય શું થશે તો ડી બાય ડી થીટા ઓફ કોસ થીટા માઇનસ ડી બાય ડી થીટા ઓફ કોસ 2 થીટા. ચાલો કોસ થીટાનું શું થાય વિકલિત, તો કોસ થીટાનું વિકલિત માઇનસ સાઇન થીટા થાય માઇનસ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે કોસ એક્સનું વિકલિત જાણીએ શું આવે માઇનસ સાઇન એક્સ આવે, પરંતુ અહીં એક્સના સ્થાને શું છે 2 થીટા. મેં તમને કહ્યું જ છે કે જ્યારે એક્સના સ્થાને બીજું કોઈ પણ ફંક્શન આપ્યું હોય તો તેની નીચે અંડરલાઇન કરી નાખવાનું. એટલે અહીં એક્સના સ્થાને શું છે ટ્વાઇસ થીટા છે, બરાબર, અંડરલાઇન કરી. હવે શું કરવાનું તો કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ થાય તો કોસ 2 થીટાનું માઇનસ સાઇન 2 થીટા થશે ઇન્ટુ અંડરલાઇન કરીને એનું ફરીથી કરવાનું, એટલે ડી બાય ડી થીટા ઓફ 2 થીટા. એટલે ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું આવશે માઇનસ સાઇન થીટા પ્લસ સાઇન 2 થીટા પ્લસ કેવી રીતે તો માઇનસ માઇનસ પ્લસ, એટલે સાઇન 2 થીટા ઇન્ટુ 2 થીટાનું થીટાને સાપેક્ષ વિકલિત શું થાય 2 થાય. જે રીતે ટ્વાઇસ એક્સનું એક્સને સાપેક્ષ 2 થાય ને તે રીતે 2 થીટાનું થીટાને સાપેક્ષ 2 થઈ જાય. એટલે ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ સાઇન થીટા પ્લસ 2 ને આગળ લખી દઈએ તો 2 સાઇન 2 થીટા. તો આ થયો આપણો dx બાય ડી થીટા. શું તો dx બાય ડી થીટા બરાબર આ માઇનસ છે અને પ્લસ છે, એટલે હું શું કરી પ્લસ વાળું પદ પહેલાં લખી દઈશ, એટલે 2 સાઇન 2 થીટા માઇનસ સાઇન થીટા. તો આ થયો આપણો dx બાય ડી થીટા. ચાલો હવે આપણને dy બાય ડી થીટાની જરૂર છે, એટલે પહેલાં y લખી દઈએ. તો y બરાબર સાઇન થીટા માઇનસ સાઇન 2 થીટા. શું કરીશું તો બંને બાજુ થીટાને સાપેક્ષ વિકલન કરતા, એટલે y નું થશે dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી થીટા ઓફ સાઇન થીટા માઇનસ સાઇન 2 થીટા. ચાલો તફાવતનો નિયમ એપ્લાય કરીએ તો આનું વિકલન કરો માઇનસ આનું વિકલન કરો, તો ડી બાય ડી થીટા ઓફ સાઇન થીટા માઇનસ ડી બાય ડી થીટા ઓફ સાઇન 2 થીટા. સાઇન થીટાનું કોસ થીટા માઇનસ વિદ્યાર્થી મિત્રો સાઇન એક્સનું શું થાય કોસ એક્સ થાય, પરંતુ અહીં એક્સના સ્થાને તો ટ્વાઇસ થીટા છે એટલે નીચે અંડરલાઇન કરી નાખવાનું એક્સના સ્થાને જે હોય તે. હવે સાઇન એક્સનું કોસ એક્સ થાય તો સાઇન 2 થીટાનું શું થશે કોસ 2 થીટા ઇન્ટુ અંડરલાઇન કરી તેનું ફરીથી કરવાનું, બરાબર. એટલે એક્સના સ્થાને જે પણ હોય તેની નીચે અંડરલાઇન કરવાનું અને ઇન્ટુ કરીને પછી છેલ્લે એનું વિકલન કરવાનું. એટલે હવે શું થશે ઇક્વલ ટુ કોસ થીટા માઇનસ શું થશે 2 cos 2 થીટા. ચાલો ધેરફોર dy બાય dx બરાબર dy બાય ડી થીટાના છેદમાં dx બાય ડી થીટા. dy બાય ડી થીટા શું છે તો dy બાય ડી થીટા છે cos થીટા માઇનસ 2 cos થીટા, એટલે એના છેદમાં dx બાય ડી થીટા શું છે તો 2 sin 2 થીટા માઇનસ સાઇન થીટા, એટલે એના છેદમાં મૂકી દો. તો આ થયો તમારો આન્સર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈએ. ખૂબ જ સરળ છે એટલે આપણે પહેલાં જોઈ લઈએ, બરાબર. x બરાબર a sec થીટા y બરાબર b tan થીટા. અહીં પ્રચલ તરીકે શું છે થીટા છે, તો સૌપ્રથમ શું કરવાનું x બરાબર a sec થીટા લખી દેવાનું. બંને બાજુ કોને સાપેક્ષ પ્રચલ એટલે થીટા, બંને બાજુ થીટાને સાપેક્ષ વિકલન કરતા xનું વિકલિત શું થઈ જશે dx બાય ડી થીટા થશે ઇક્વલ ટુ ડી બાય ડી થીટા ઓફ a sec થીટા. a અચળ છે એટલે ડી બાય ડી થીટા ઓફ sec થીટા, એટલે a ઇન્ટુ sec થીટાનું શું થાય તો દરેક જણને ખબર જ છે કે sec થીટાનું sec થીટા ઇન્ટુ tan થીટા થાય, એટલે dx બાય ડી થીટા શું થશે a sec થીટા ઇન્ટુ tan થીટા. ચાલો y બરાબર શું છે b tan થીટા છે. બંને બાજુ થીટાને સાપેક્ષ વિકલન કરતા yનું dy બાય ડી થીટા થશે ઇક્વલ ટુ ડી બાય ડી થીટા ઓફ b tan થીટા. b અચળ છે એટલે બહાર નીકળી જશે, એટલે tan થીટાનું થઈ જશે sec સ્ક્વેર થીટા. ધેરફોર dy બાય dx બરાબર શું થાય તો dy બાય ડી થીટાના છેદમાં dx બાય ડી થીટા. dy બાય ડી થીટા શું છે તો b sec સ્ક્વેર થીટા છે અને dx બાય ડી થીટા શું છે a sec થીટા ઇન્ટુ tan થીટા, એટલે છેદમાં મૂકી દો. હવે શું થશે તો sec થીટા કેન્સલ થઈ જશે એક વખત, એટલે એક વખત
સેક થીટા કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે શું આવશે બી સેક થીટાના છેદમાં એ ટેન થીટા. ચાલો બી ઇન્ટુ સેક થીટા એટલે 1/cos થીટા છેદમાં એ ઇન્ટુ ટેન થીટા એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. બંનેના છેદમાં કોસ થીટા છે એટલે કેન્સલ થઈ જશે એટલે આ કોસ થીટા અને આ કોસ થીટા કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે શું આવશે તો બી બાય એ ઇન્ટુ 1/સાઇન થીટા અને 1/સાઇન થીટા એટલે કોસેક થીટા અને આગળ બી બાય એ તો છે જ તો આ થયો ડીવાય બાય ડીએક્સ. ચાલો ક્વેશ્ચન નંબર 6 જોઈએ. શું કહ્યું છે x બરાબર a ઇન્ટુ બ્રેકેટમાં થીટા માઇનસ સાઇન થીટા કોમા y બરાબર a ઇન્ટુ બ્રેકેટમાં 1 + કોસ થીટા. અહીં પ્રચલ તરીકે શું છે થીટા છે એટલે બંને બાજુ થીટાને સાપેક્ષ વિકલન કરવું પડશે. ચાલો x લખી દઈએ તો x બરાબર a ઇન્ટુ બ્રેકેટમાં થીટા માઇનસ સાઇન થીટા બંને બાજુ થીટાને સાપેક્ષ વિકલન કરતા એટલે xનું થશે dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી થીટા બ્રેકેટમાં a ઇન્ટુ બ્રેકેટમાં થીટા માઇનસ સાઇન થીટા. ચાલો એ અચળ છે એટલે બહાર નીકળી જશે એટલે કોનું કરવું પડશે તો થીટા માઇનસ સાઇન થીટાનું વિકલન થીટાને સાપેક્ષ એટલે ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ચાલો થીટાનું થીટાને સાપેક્ષ એટલે ડી થીટા બાય ડી થીટા માઇનસ સાઇન થીટાનું થીટાને સાપેક્ષ ચાલો થીટાનું થીટાને સાપેક્ષ તો 1 થઈ જાય માઇનસ સાઇન થીટાનું થીટાને સાપેક્ષ કોસ થીટા થઈ જાય. બરાબર તમે આ સ્ટેપ ન લખો ને ડાયરેક્ટ થીટાનું 1 અને સાઇન થીટાનું કોસ થીટા લખો તો પણ ચાલે. y બરાબર શું છે a ઇન્ટુ બ્રેકેટમાં 1 + કોસ થીટા બંને બાજુ થીટાને સાપેક્ષ વિકલન કરતા yનું થશે ડીવાય બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી થીટા બ્રેકેટમાં a ઇન્ટુ બ્રેકેટમાં 1 + કોસ થીટા. ચાલો એ અચળ છે બહાર નીકળી જશે એટલે ડી બાય ડી થીટા ઓફ 1 + કોસ થીટા. ચાલો 1નું શું થાય થીટાને સાપેક્ષ 0 થઈ જાય અને કોસ થીટાનું થીટાને સાપેક્ષ શું થઈ જાય માઇનસ સાઇન થીટા એટલે આપણી પાસે શું આવવાનું તો a ઇન્ટુ માઇનસ સાઇન થીટા અને a ઇન્ટુ માઇનસ સાઇન થીટા એટલે માઇનસ a સાઇન થીટા ડીવાય બાય ડી થીટા શું આવ્યો માઇનસ a સાઇન થીટા. ધેરફોર ડીવાય બાય ડીએક્સ શું થશે તો ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા. ચાલો હવે કિંમત મૂકીએ ડીવાય બાય ડી થીટાની કિંમત શું છે માઇનસ a સાઇન થીટા આખાના છેદમાં dx બાય ડી થીટાની કિંમત તો dx બાય ડી થીટાની કિંમત આપણે આ મેળવી a ઇન્ટુ 1 - કોસ થીટા એટલે છેદમાં મૂકી દો ઇઝ ઇક્વલ ટુ હવે જોજો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ એ કેન્સલ કરી નાખીએ એટલે એ કેન્સલ. બરાબર હવે આપણે સાઇન થીટાની ફોર્મ્યુલા જાણીએ છીએ શું આવે સાઇન એક્સની 2 sin x બાય 2 cos x બાય 2 એટલે સાઇન થીટાની શું થશે તો માઇનસ બ્રેકેટમાં 2 sin થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. તે જ રીતે 1 - cos x ની ફોર્મ્યુલા શું આવે 2 sin સ્ક્વેર x બાય 2 આવે તો 1 - cos થીટાની શું થશે તો x ના સ્થાને થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા બાય 2 એટલે 1 - cos થીટાની જગ્યાએ શું લખી દેવાનું 2 sin સ્ક્વેર થીટા બાય 2 એટલે ઇઝ ઇક્વલ ટુ હવે શું થશે જોજો ફોર્મ્યુલા મૂક્યા બાદ 2 કેન્સલ થઈ જશે એક વખત સાઇન કેન્સલ થઈ જશે તો આપણી પાસે આવશે માઇનસ કોસ થીટા બાય 2ના છેદમાં સાઇન થીટા બાય 2 એટલે ઇઝ ઇક્વલ ટુ કોસના છેદમાં સાઇન આપણને ખબર છે માઇનસ કોટ એટલે માઇનસ આગળ છે એટલે કોસના છેદમાં સાઇન શું થાય કોટ થાય અને આગળ માઇનસ છે એટલે માઇનસ કોટ થીટા બાય 2 આ શું થયો ડીવાય બાય ડીએક્સ.